વલસાડ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ઉમરગામ તાલુકાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। એકલારા ગામે કોંગ્રેસના સમયના ધારાસભ્ય અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા છોટુભાઈની મુલાકાત લઈને ચૂંટણી માટે આશીર્વાદ લીધા હતા। અનંત પટેલ આદિવાસી સમાજમાં મોટો વગ ધરાવતા નેતા છે। આદિવાસીઓના અધિકારો માટેની લડાઈ અને બંધારણના હકથી લડવા હાકલ કરી હતી। અન્યાય સામે ન્યાયની લડાઈ અને મોંઘવારી સામે કચડાઈ રહેલા સામાન્ય માણસની લડાઈ હોવાનું જણાવ્યું હતું। ઉમરગામ તાલુકામાં ગામડાઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે। દરિયા પર જેટીનો પ્રશ્ન કે પછી જંગલ જમીન અને જળને લઈને ઘણી સમસ્યાઓ સાથે તેઓ મેદાનમાં ઉતર્યાનું જણાવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મિલનભાઈ દેસાઈ, અશોક પટેલ અને કોંગ્રેસના પીઢ કાર્યકરોએ હાજરી આપીને ચૂંટણીમાં લડત આપવા જોશ વધાર્યો હતો। 2024માં છેલ્લી તક હોય અને આદિવાસીઓ જાગૃત બને, જળ જમીન જંગલ બચાવવા એકજૂટ બને તે જરૂરી હોવાની હાકલ કરી। મારી સામે કોમ્પિટિટરમાં કદાચ કોઈ વલસાડ જિલ્લાનો ઉમેદવાર કે વલસાડ લોકસભાનો ઉમેદવાર ન મળ્યો હોય એના માટે એમણે સુરતથી ઉમેદવાર મૂક્યો છે। કોઈ વાંધો નહીં, અમે દિલ્હીથી ઉમેદવાર મૂકીએ તો પણ લડવાના છે અને લડીને જીતવાના છે। તમારે કયા પ્રકારનો મુદ્દા છે? મારા આખો વલસાડ લોકસભામાં આદિવાસી બહુલક વિસ્તાર છે। આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન જે ઉમરગામ અને વલસાડમાં પણ છે। દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે, ખૂબ મોટો મુદ્દો છે। સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે। આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે। આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે। આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, સ્થાનિક યુવાનો, એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી એ મુદ્દો છે। શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે। તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના।